કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મેન્શન કોમેન્ટ હતી કે તમને ગવર્મેન્ટ કેવી રીતે એમ પગાર આપે છે, તો હું છે ને આજે એના વિશે તમને લોકોને જણાવીશ કે અમને ગવર્મેન્ટ શા માટે પગાર આપે છે. જો આવું મસ્ત બની ગયું. આ કેક કેવી રીતે મેં બનાવ્યું છે એ હું તમને કહું. આમાં છે ને મેં 1 કપ મેંદાનો લોટ, પછી 1 કપ દૂધનો, પોણો કપ ખાંડનો, અડધો કપ તેલનો, ઈંડું નથી નાખ્યું, અને મેં છે ને આમાં બેકિંગ પાવડર થોડોક નાખ્યો છે. પછી આ બધું મિક્સ કરી અને મેં છે ને ઓવનમાં મૂક્યું હતું. તો ઓવનમાં છે ને કંઈક 17 મિનિટ થઈ આ કેકને થતા, ને હવે આ રીતે લગાવીને ઉપર ફ્રીઝરમાં રાખું છું. અત્યારે આ બાજુ વાળ્યું બાજુ આટો મારવા નીકળી જો તો રસ્તો મેં કીધું હાલો આ બાજુ આજે ઘૂમરો મારું, તો અત્યારે હમણાં નીકળી હું આટો મારવા. અત્યારે અહીં મજા આવે વાહન ને આમ બહુ મસ્ત ગાડીઓ ને અહીંથી છે ને નીકળતી હોય સાયકલો ને બધું. અમારા વાડીઓના રસ્તા છે જો. આ જો તો અમારે પાડોશીની કંઈક વાડી છે ને એમાં આવું કંઈક વાવ્યું છે. શું વાવ્યું ખબર નથી આમાં, પણ જો આવું કંઈક છે. જો તમને બતાવું. આમાં બોક્સમાં વાવ્યું છે અને આમાં લખ્યું છે પાછું. સાયકલો લઈને અત્યારે સવારમાં એવા જતા હોય. મને છે ને ઇઝરાયલના રૂલ્સ નિયમ બહુ ગમે છે. એનું કારણ એવું છે કે છે ને અહીંયા બાળકનો જન્મ થાય ને ઇઝરાયલમાં, ત્યાંથી જ અહીંની ઇઝરાયલની ગવર્મેન્ટ આપે બધું એમ. આપણે કેમ બાળકનું આખું આમ ફ્યુચર બનાવવામાં મા બાપના વિસાડાને આખી જિંદગી વહી જાય ભણાવવામાં ને એના ખર્ચામાં, અહીંયા બધું ગવર્મેન્ટ આપે તો સારું છે. અને એ બાળક 18 વર્ષનું થાય ને, દીકરી હોય કે દીકરો હોય, એને હે ને ફરજિયાત આર્મીમાં જવાનું. તો એવું હોય છે ને પછી એને 3 વર્ષ રહેવાનું આર્મીમાં, અને 3 વર્ષ પૂરા થાય ને પછી એને આગળ બીજું કંઈ પણ એને ભણવું હોય કે કદાચ બીજું કંઈ પણ બનવું હોય ને લાઈફમાં, તો એ એનું પાછું ચાલુ કરે એમ. તો અહીંયા દવા છાંટી છે. અવાજ આવે છે ને તમને? આમ અહીંયા લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બધાને બંદૂક હલાવતા આવડે. મારી હિમાન તમે બંદૂક આપો ને તો 5-10 જણાને ઉડાડી દે. કેમ કે અહીંયા ફરજિયાત રહેવાનું છે આર્મીમાં. એટલે અહીંના લોકો છે ને એ લોકોને ગવર્મેન્ટ ક્યારે પાછા એ પૈસા આપે, એનું જે પેન્શન હોય ગવર્મેન્ટને ખબર પડે ને કે આને હવે જરૂર છે, બીમાર પડ્યા કે વડીલ આમ બહુ મોટી ઉંમરના થયા, થોડીક બીમારી લાગુ પડી પછી ગમે એ હોય, એટલે એ લોકોને પછી ગવર્મેન્ટ પૈસા આપે એમ. એક કેરગીવર આપે, અમને લોકોને આપે એને. જો તું કબૂતર મારી પાછળ ઉડે છે. આમાં ઘઉં ખાય છે. આ ઘઉં છે ને બધા એ ખાઈ જશે. પછી આમાં શું વાવે હવે તો કંઈ ખબર નથી. હજી જો આમાં દાંડલા તો રહી જ ગયા છે. આખું સાફ કર્યું ને તો એ દાંડલા રહી ગયા છે આમાં. તો છે ને મને બહુ ગમે, કેમ કે ઇઝરાયલમાં છે ને માણસને જ્યારે જરૂર પડે ને નાનપણ એમાં એ લોકો મા બાપ બનીને સાચવે ને, પાછી જ્યારે એવી ઉંમર આવે છે ને કે હવે આ લોકોને પાછી જરૂર છે ત્યારે પણ ગવર્મેન્ટ પાછા એના મા બાપ બની અને એને સાચવે છે. તો સારું કહેવાય ને. આપણે ઇન્ડિયામાં જોયું ને પ્રોપર્ટી લઈ લે પછી છોકરાએ અમુક નથી ઓળખતા, મા બાપને મૂકી દે છે. તો બધાયમાં એવું હોય, પણ અહીંની ગવર્મેન્ટ બહુ સારી છે. આવા બધા રૂલ્સ નિયમો છે ને મને તો બહુ ગમે. આપણે ઇન્ડિયામાં આવું જ હોવું જોઈએ તો કેવું સારું. પણ આપણે ઇન્ડિયામાં તો બધા લાઈનમાં ઊભા બિસાડા, વારોય નથી આવતો સોલ્જર બનવા માટે.
કેટલા ફોર્મ ભરી આપણે વસ્તી વધારે રહીને અહીં ઓછી રહીને અહીં બધા ફરજિયાત છે સોલ્જર, લેડીઝ જેન્ટ્સ ડોહાવને કદાચ કોઈ અંદર ઘૂસી જાય ને તો 10-15 જણાને ઉડાડી દે. બંદૂક આપો ને તો મેં કીધું ને મારી ઈમાને આપો ને તો મારી ઈમા હે ને એ સોલ્જર હતા, રિટાયર્ડ થયા પછી મારી ઈમા મૂવીમાં કામ કરતા હતા. તો આવું બધું છે. તમારી કોમેન્ટો હતી ને એટલે મેં કીધું જણાવું ને. હું ઘરે પહોંચી ગઈ, થાકી ગઈ એટલું. આમ વાડીઓમાં ઘૂમરા મારી ઈમા તો હજી સૂતા જશે. જો બતાવું તમને લોકોને, આમનામ જ બતાવું, કટ નહીં કરું. ચાવી મારી ભેગી લઈને ગઈ હતી. જો ભગવાન ઈમાન જોઈએ આપણે. જો સૂતા ને, જો વાગ્યા કેટલા 8:30 માં સૂતા છે. અને આપણે હવે નાસ્તો કરી લઈએ. કેક આપણું રેડી છે, બનાવ્યું હતું એ સવારમાં મોર્નિંગમાં બનાવીને ગઈ હતી. હું તમને બતાવું મારું કેક કેવું થયું. સરસ. આ હે ને હું સવારમાં ભૂલી ગઈ, ઉઠીને ત્યારે મેં બનાવ્યું ને કેક, ત્યારે હું ભૂલી ગઈ તમને બતાવતા. પાછી ફેરા બનાવીશ ને ત્યારે આને કઈ રીતે હું બધું કરું તો મેં તમને કહી તો દીધું છે કે મેં આમાં શું શું નાખ્યું છે. તો જો મારું કેક એમાં સૂતા હું નાસ્તો કરી લઉં. પાછું આમાં પ્લાસ્ટિક પેક કરવું પડે કેમ કે આમાં પાણી પડે ને ફ્રીજમાં તો ખરાબ થઈ જાય. આની ઉપર છે ને આ રીતે આમ મસ્ત હું છે ને કેક ઓછું ખાઉં એટલે મેં હે ને આટલું જ લીધું છે. જો કેટલું મસ્ત કેક છે ને. જો ચા ને કેક. હવે છે ને હું ઈમાની વાત નથી જોતી, મને જે કંઈ પણ નાસ્તો કરવો હોય ને હું કરી લઉં છું કેમ કે ઈમા બહુ મોડા ઉઠે અને હું તો વહેલી ઉઠી જાઉં એટલે પછી મને નાસ્તો જોઈએ એમ ભૂખ લાગે એટલે હું પછી ચાલુ કરું થોડું થોડું. પછી ઈમા ઉઠશે ને ત્યારે ઈમા સાથે પાછી બેસીશ નાસ્તો કરવા એમ ગમે. તો કેક બનાવ્યું ને તો હું કેક ટેસ્ટ કરી લઉં એમ કેવું થયું. મસ્ત બન્યું. અને ચીઝ કેક કહેવાય. આ ઉપર બધી ચીઝ લગાવેલું હે. એમાં પણ મેં થોડીક ખાંડ નાખી હતી, ઓલું મિક્સ કર્યું હતું ને એમાં. બહુ મસ્તીનું બન્યું. અહીંયા છે ને ઇઝરાયલમાં ફ્રીઝર બહુ સારા એમ, ફ્રીજ બહુ સારું, બહુ ઠંડા રાખે. આપણે ઇન્ડિયામાં રાખી શકીએ એવું નથી. અહીંયા બગડે નહીં એમ, વસ્તુ ગમે મૂકીએ ને. તો હું વાડીએ ગઈ ને ત્યારે આને મૂકીને ગઈ હતી. જો બતાવું કેવું જામી ગયું છે, સરસ મજાનું. કેટલું 10 મિનિટ નહીં પણ એમ તો હું આમ ઘૂમરો મારીને આવી એટલે અડધી કલાક કરીને આવી છું. તો કલાકમાં મસ્ત જામી ગયું એમ. ચીઝ બધી ઉપર આમ કવર કરી લીધી છે, જેવું જોતું હતું ને એવું થઈ ગયું છે. બતાવી દઉં તમને. જો તો સરસ ચીઝ આમાં મસ્ત જામી ગયું છે, દેખાય ને કેવું સરસ જામી ગયું. મેં વાડી આટો મારવા ગઈ ને એટલી ઘડી રાખીને ગઈ હતી, પાછી આવીને કાઢ્યું ને તો આ રીતે જામી ગયું. અહીંયા તો ચાલો પછી મળ્યા બીજા વિડીયામાં.